તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 3 ના વિદ્યાર્થીઓ માટે જે જીટીયુ દ્વારા આપણને કંકોત્રી આપીને આમંત્રણ આપવામાં આવેલું છે એ જીટીયુ એક્ઝામ ફેસ્ટિવલની આપણને દોસ્તો આમંત્રિત કરવામાં આવેલા છે 12 ડિસેમ્બરથી 12 ડિસેમ્બરથી આપણું ફંક્શન શરૂ થશે અને 24 ડિસેમ્બરે દોસ્તો આપણું ફંક્શન પૂરું થવાનું છે. હવે આ ફંક્શનની અંદર દોસ્તો આપણે ખૂબ સારી રીતે પરફોર્મન્સ આપી શકીએ એના માટે દોસ્તો પ્લાનિંગ તો કરવું પડશે. તો એ પ્લાનિંગ વ્યવસ્થિત થાય એના માટે આટલું અગાઉથી તમને દોસ્તો આપી દેવામાં આવેલું છે. તો અત્યારે હું ટાઈમ ટેબલની વાત કરું છું દોસ્તો. પ્લાનિંગનો વિડીયો પછી આપણે તો લાઈવ ક્લાસ ને બધું હજુ ચાલુ છે તો એની અંદર તમને કરીશું ને યુટ્યુબ ઉપર પણ દોસ્તો આપણે છે એને અવેલેબલ કરીશું. તો 12 ડિસેમ્બરે આઈસીથી દોસ્તો શુભ શરૂઆત થશે. પછી ખૂબ સારી બાબત કહેવાય કે આ ટોસ જેવા સબ્જેક્ટની અંદર તમને હેકડો અને બો 2 દિવસની છુટ્ટી આપવામાં આવેલી છે. આ 2 દિવસની છુટ્ટીમાં સારું ટોસનું રિવિઝન થઈ જશે. પણ યાદ રાખજો આ 2 દિવસ ઉપર જ રિલાય ન કરતા, પહેલેથી એનું પ્રિપેરેશન હોવી જોઈએ. આપણી પાસે દોસ્તો અત્યારે ઓક્ટોબરના થોડાક દિવસો છે, નવેમ્બર માસ આખો છે અને અહીંયા પણ દોસ્તો આપણી પાસે દિવસો છે ડિસેમ્બરની અંદર પણ. તો ખૂબ સારું પ્લાનિંગ કરશું, કન્સેપ્ટ સમજીને પ્રિપેરેશન કરશું તો અભ્યાસ કરવાનો ટેસ્ટ આવશે અને આ ફંક્શનમાં પરફોર્મન્સ આપવાની અંદર પણ આપણને એન્જોયમેન્ટ થશે. બરાબર? તો એ વસ્તુ છે. ટોસ ખૂબ સારું કરી શકશું દોસ્તો. પછી આપણે સીટી દોસ્તો કોન્ક્રીટ ટેકનોલોજી માટે 1 દિવસ ઇનફ છે, પહેલેથી વ્યવસ્થિત તૈયારી કરી રાખશું, વાંધો નહીં આવે. બીસીટી પર દોસ્તો 1 જ દિવસ આપેલી છે. હવે પ્યોર થિયરીવાળા સબ્જેક્ટો છે સીટી બીસીટી, એટલે જે ગુજરાતી માધ્યમમાંથી અત્યારે હવે D2D ઇંગ્લિશમાં કરે છે એમને થોડીક તકલીફ પડશે. પણ યાદ રાખજો દોસ્તો, એવા વિદ્યાર્થીઓ 3 ઇડિયટ ખાલી જોઈને મનોરંજન માટે ભૂલી જવાનું છે. ઓલ ઇઝ વેલ, બધું સારું થશે. તકલીફ પડશે પણ એ જ તકલીફથી દોસ્તો આપણું ઇંગ્લિશ લખવાનું પેપર રાઇટિંગ સ્કિલ આપણી દોસ્તો ઇમ્પ્રૂવ થશે. આવતા સેમેસ્ટરમાં તકલીફ ઓછી થશે. આ દિમાગને કહી રાખો, કમાન્ડ આપતા રહો તો નહીં વાંધો આવે. કદાચ એસપીઆઈ ઓછા આવ્યા કંઈ જ વાંધો નહીં. 3rd સેમેસ્ટરની અંદર તમને ગ્રીન લાઇન આવી ગઈ ને એટલે જંગ જીતી ગયા ભાઈઓ. એસપીઆઈ ઉપર ફોકસ જ ના કરતા, બસ તમારે ખાલી ગ્રીન લાઇનથી રાજી રહેવાનું છે. બરાબર? બાકી તમારી મહેનત પ્રમાણે માર્ક્સ આવે તો ખુશ રહેવાનું છે. પણ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ ઘણા ડિગ્રીનું રિઝલ્ટને ડિપ્લોમાની સાથે કમ્પેર કરે. ડિપ્લોમામાં તો સાહેબ અમારે 9 અપ આવતા હતા ને 8.5 ઉપર આવતા હતા ને એવા કદાચ ન આવે અત્યારે તો એનું ટેન્શન નથી લેવાનું. બાકી મહેનત પૂરેપૂરી કરવાની છે. બરાબર? હું તમને ડિમોટિવેટ નથી કરતો ખાલી ગ્રીન લાઇનથી સંતોષ માની લો. પણ કદાચ ખાલી ગ્રીન લાઇન આવી ગઈ, વધારે માર્ક્સ ન આવ્યા તો એ સારું જ છે 3rd સેમેસ્ટરમાં, ખાસ તો ગુજરાતી માધ્યમમાંથી જે આવ્યા છે વિદ્યાર્થીઓ માટે, હે ને? તો એ વસ્તુને 1 દિવસની છુટ્ટી છે, વાંધો નહીં આવે દોસ્તો. સારી રીતે જ પેપરો લખાશે, આરામથી પાસ થવાય એવી રીતે પેપરો લખાશે. હું તમને આઈએમપી પણ આપીશ, એટલું તૈયાર કરજો, વાંધો નહીં આવે. ઓકે? પછી આ બહુ સારું છે કે 2 દિવસની છુટ્ટી આપવામાં આવેલી છે અને પછી રૂમઝૂમ કરતું આ પીએસનું પેપર આવશે. પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ આપણું મેથ્સ છે, એમાં પણ દોસ્તો આપણો આખો સિલેબસ પતી ગયો છે પીએસનો. હવે તો મસ્ત છે, ઇઝી છે. અમુક ટોપિકોને બાદ કરતા દોસ્તો બધું સરળ છે. પાસ થવું તો લોલીપોપ છે. હું તો જૂનું મેથ્સ પણ ભણાવતો હતો એટલે હું તો 2 મેથ્સને કમ્પેર કરી શકું છું. સીવીપીડી હતું જે જૂનું મેથ્સ, એની સાપેક્ષે દોસ્તો આ પીએસ તો લોલીપોપ છે, લોલીપોપ. આરામથી પાસ થવાય, ફેલ તો ન જ થવાય. તો સીવીપીડીની અંદર દોસ્તો અમે લોકોની નૈયા પાર કરાવતા હતા, તો પીએસની અંદર તમારી નૈયા પાર કરાવી દેશું. પણ હા, અમે ખાલી દોસ્તો તમને રસ્તો બતાવીશું. એ રસ્તા ઉપર ચાલવાનું તમારે છે, મહેનત તમારે કરવાની છે. જે મહેનત કરી ગયા દોસ્તો એની નૈયા પાર, આ વસ્તુ છે. તો 2 દિવસ છુટ્ટી છે એટલે સારું મસ્ત રિવિઝન બધું થઈ જશે અને પેપર અપાશે. અને છેલ્લે દોસ્તો આ પીસીઈ છે, એમાં 1 દિવસની છુટ્ટી છે, ઇનફ છે, વાંધો નહીં આવે. બરાબર? તો આપણા દોસ્તો અત્યારે આના ક્લાસીસ ચાલુ છે. જે વિદ્યાર્થીઓને લાભ લેવો હોય અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર જજો. આપણે સેમ 3 થી સેમ 7 સુધીના ક્લાસીસ બધા હોય છે. એમાં તમે સેમ 3 ના ક્લાસનો લાભ પ્રાપ્ત કરી શકો છો. આ રૂમઝૂમ કરતો આવ્યો ડિગ્રી સેમ 3 નો ક્લાસ અહીંયા 2400 રૂપિયા બતાવે છે ને અત્યારે તો દિવાળીની ઓફર હાઈ ક્લાસ 25% ઓફની ચાલુ છે. મસ્ત લાભ લઈ લો દોસ્તો. મસ્ત કન્સેપ્ટ ક્લિયર કરીને ભણો. એની અંદર તમે જોઈ શકો છો કે તમારી પાસે જુઓ અહીંયા આ વિડીયો ક્લાસની અંદર દોસ્તો પીએસ આખું કન્ટેન્ટ અવેલેબલ છે. આ કર્વ ફિટિંગ, બેઝિક પ્રોબેબિલિટી, રેન્ડમ વેરિયેબલ, બેઝિક સ્ટેટ, એપ્લાઇડ સ્ટેટ, સમ પ્રોબેબિલિટી, ડિસ્ટ્રીબ્યુશન, બધું ફૂલ. ટોસ પણ દોસ્તો ફૂલ અવેલેબલ છે. સીટી બીસીટી બધું અવેલેબલ છે.
એમાં CT-BCTના તો હમણાં નવા લેક્ચર્સ પણ ચાલુ છે. ટોસની અંદર તો મેં હમણાં જ આ પેનલ ઉપર ભણાવેલા લેક્ચર્સ પણ અવેલેબલ છે બધા. ક્યાંય તમને તકલીફ નહીં પડે, હું તમારી સાથે રહીશ. ક્યાંય પણ તમને નાનો મોટો ઝીણો જાડો ડાઉટ થાય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પૂછી શકો છો, મને ડાયરેક્ટલી પૂછી શકો છો. બસ તમે પ્લાનિંગ કરી અને પ્રિપેરેશન કરતા રહેજો તો વાંધો નહીં આવે, ખૂબ સારી તૈયારી થશે. અને હમણાં તમે દોસ્તો જેવી રીતે દિવાળી અને નવું વર્ષ સેલિબ્રેટ કરો છો એવી જ રીતે તમારો આ GTU એક્ઝામ ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ તમને આપીએ. અને એના માટે દોસ્તો તમારે જે મદદની જરૂર હશે એ અમે કરવા માટે તૈયાર છીએ. તો એ માટે તમારે અમૃત ક્લાસીસની અંદર આવો, જોડાવો, અભ્યાસ કરો, ડાઉટ થાય તો પૂછો. કોલેજની અંદર કદાચ તમારે ફેકલ્ટીઝ બરાબર ન ભણાવતો એવું બની શકે, કદાચ કોલેજમાં સિલેબસ પૂરા ન થતા હોય એવું બની શકે, કદાચ તમે કોલેજ ન જતા હોય એવું બની શકે, કદાચ તમે કોલેજ જતા હો અને પાર્કિંગ કેન્ટીનમાં સમય પસાર કરતા હો એવું બની શકે. એના કારણે તમને એમ થાય કે અભ્યાસ તો થયો નહીં, તો એ અભ્યાસ તમને અમૃત ક્લાસીસની અંદર પૂરો થશે. 100% સિલેબસ કમ્પ્લીટ છે, ફૂલ રેકોર્ડેડ વિડીયોઝ બધાના અવેલેબલ થઈ જાય છે અત્યારે, નોટ્સ બધાની અવેલેબલ છે. બસ હવે બાકી છે તો તમારી મહેનત, તમારી પ્રિપેરેશન દોસ્તો. બસ તમે તૈયાર છો તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ. અને એકદમ વ્યાજબી ભાવની અંદર બધાને પરવડે દોસ્તો એવી આપણે ફી સેટ કરેલી છે ને એમાંય પાછું અત્યારે ડિસ્કાઉન્ટ છે. તો હવે દોસ્તો જે ન લાભ લે એ મૂર્ખ કહેવાય. તો ખાસ કરી લાભ લેજો. કદાચ લાભ ન લેવો હોય તો પોતાની રીતે પણ પ્લાનિંગ શરૂ કરી દેજો. પણ દોસ્તો ગ્રીન લાઇન મસ્ટ બી છે. ગ્રીન લાઇન વગર આપણું રિઝલ્ટ આવશે તો મજા નહીં આવે, પછી ના કહેતા. અને પછી ઘણાને આવી રીતના પસ્તાવું પડે છે અને અમને ફોન કરતા હોય છે. એટલે તમને દોસ્તો હું વાત કરું છું તો અત્યારથી સારી પ્રિપેરેશન કરીશું તો ખૂબ સારી રીતે આપણે પાસ કરી શકશું, આ ફંક્શનને એન્જોય કરી શકીશું. તો આવી રીતના દોસ્તો મસ્ત તમે તૈયારી કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.